એકદમ મજામાં. સૌથી વધારે મજા અમારા ટૂર મેનેજર અને અમે બધાએ કરી. Awesome service, awesome food, awesome management, well planned. સંદીપભાઈ સરસ મેનેજમેન્ટ. ભાવિનભાઈ, ભાવિનભાઈ સચિનભાઈ અને ભાવિનભાઈનું મેનેજમેન્ટ ટોપ હતું. ભાવિનભાઈની સર્વિસને ઇન્ફોર્મેશન પ્રોપર કયા પ્રમાણમાં પ્રોપર હતું. સારું છે ભાવિનભાઈ સચિનભાઈનું કામકાજ. મજા આવી ભાઈ. એવું હા. બાગા બીચ ઉપર હું તમને એવી જગ્યા ઉપર લઈ જવા માગું છું કે જ્યાં ઘણા લોકો નહીં ગયા હોય. આ તમે જે સામે જોઈ રહ્યા છો એ બાગા બીચ છે અને જે સામે જે ટેકરી દેખાય છે એ ટેકરીના વળાંક ઉપર આપણે જવાનું છે. ત્યાં શું છે તો ચલો થોડી વારમાં આપણે ત્યાં જઈએ અને બતાવીએ કે ખરેખર ત્યાં શું છે. ત્યાં જવા માટે આપણે બાગા રિવર જે તમે જોઈ રહ્યા છો, જે બાગા રિવર અને સમુદ્રનું સંગમ છે, એ બાગા બીચને અને બાગા બીચથી પેલી જગ્યાએ જવા માટે આ રિવરને ક્રોસ કરવાની હોય છે. પુલ બનેલો છે, ત્યાંથી હું જઈ રહ્યો છું હવે આગળ. ચલો હું તમને બતાવું. આ જે સામે દેખાય છે એ બાગા રિવર છે અને આ બાગા બીચ. પબ્લિક જુઓ તમે, ઘણી બધી છે. આગળ જે છે એ કાલિંગુટ બીચ છે. આ ચર્ચ છે. મેં મારું સ્કૂટર અહીં પાર્ક કરેલું. આ જે સામેની જગ્યા છે એ પ્રેયર માટેની છે. અહીંયા તમે આવી શકો છો, ફાધરને મળી શકો છો અને રહી પણ શકો છો, જેનો નોર્મલ ચાર્જ હોય છે અને બધાને રહેવા માટેની છૂટ હોય છે. તો ચલો આપણે અંદર જઈએ. આ ટાઈપના રૂમ હોય છે. એકદમ બીચની નજીકમાં. અહીંથી ચાલીને ઉપર જશું તો તમને ફાધર પાસે જઈ શકાય છે. આ જગ્યાની બાજુમાં જ આ ટાઈપનો પગદંડી બનાવેલો છે. બાજુમાં સરસ મજાનો સમુદ્ર હોય અને તમારે ઉપર જવાનું હોય. ધીમે ધીમે અમે ઉપર જશું અને તમને આગળનો નજારો બતાવશું. જેમ જેમ ઉપર જશું એમ બીચ નીચેથી જોવાની ખૂબ જ મજા આવશે. અને અહીંયા લખેલું છે આઈ લવ બાગા બીચ, જે તમે ઘણી વખત દૂરથી જોયું હશે. આઈ લવ બાગા બીચ, બસ આ એ જ જગ્યા છે કે જે હું તમને બતાવી રહ્યો છું. હવે થોડા આપણે આગળ જઈએ. જેમ જેમ ઉપર જશું એમ રસ્તો સાંકડો થતો જાય છે. બાજુમાં દિવાલ છે અને નીચે તમે જુઓ તો સમુદ્ર છે. દૂર તમને જે દેખાય છે બાગા બીચ છે. બાગા બીચથી હું ઘણો દૂર આવી ગયો છું. અહીંયા થોડા ઝાડપાન પણ છે. રસ્તો ધીમે ધીમે હવે પથરીલો થતો જશે. રસ્તો એકદમ નાનો થતો જશે કે જ્યારે તમે અહીં આવો ત્યારે સાચવીને આવજો, કારણ કે અહીં નીચે પડવાનો પણ ચાન્સ છે અને એકદમ સાંકડા રસ્તો હોવાની હિસાબે ધીમે ધીમે ચાલવાનું છે. હવે હું તમને આગળનો જે નજારો બતાવીશ ને એ નજારો જોઈને તમે ખુશ થઈ જશો. તો ચલો તમને આગળ બતાવો. ધીમે ધીમે ઉપર જવાનું છે. હવે તો થાક પણ લાગી રહ્યો છે, કારણ કે રસ્તો જ પૂરો થઈ ગયો છે. ફક્ત પથ્થરો અને પથ્થરો જ છે. આ ભાઈ પણ થોડો આરામ કરવા માટે ઊભા છે. આ જે બીચ બાગા બીચ છે અને આ જે પહાડ છે નાનો એવો, જેને ટેકરી કહેવામાં આવે છે, એની પેલી સાઈડ શું છે ને એ જોવા માટે હું જઈ રહ્યો છું. તમે જુઓ અહીંનો નજારો, જે સ્પીડ બોટો ચાલે છે, કેટલું સરસ લાગે છે. અહીંયાથી સમુદ્રનો નજારો કંઈક અલગ જ તમને જોવા મળશે, જે ક્યારેય તમે જોયો નહીં હોય. હું ભાવિન જોશી આજે તમને હું એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું
જે બાગાની નજીક છે. ઘણા લોકો અહીંયા આવ્યા નથી. પાછળનો વ્યૂ જો, આ વ્યૂ જો, કંઈક અલગ છે. બાજુમાં જ પહાડ છે જ્યાં આઈ લવ બાગા લખેલું છે. એની પાછળની આ વસ્તુ છે. એકદમ શાંત, બહુ ઓછા લોકો, કદાચ કોઈ પણ નહીં. આવી જગ્યાએ આવવાનું અને ગોવા નવી રીતે જોવાનું. હું તમને બાગા પણ બતાવીશ હમણાં કે બાગા કેવું લાગે છે અહીંથી. આ સામે જે બોટ દેખાય છે એ બાગા બીચથી લઈ જાય છે અને ચક્કર મારીને પાછી આવે છે. તમે જુઓ બાગા બીચ ઉપર કેટલી ભીડ છે. થોડો ઝૂમ કરીને જુઓ તો ખ્યાલ આવશે લોકો કેટલા બધા નાહી રહ્યા છે. અને ખરેખર બાગા બીચની મજા જ કંઈક ઓર છે. તમે જ્યારે બાગા બીચ જાઓ ને ત્યારે અહીંયા કોઈ એક્ટિવિટી કરવાનું ચૂકશો નહીં. અહીં ઘણી બધી એક્ટિવિટી થાય છે. લોકોની ભીડ જમી છે ને ધીમે ધીમે હવે સનસેટ થઈ રહ્યો છે એટલે હવે પાણીમાં જવાની મનાઈ હોય છે. લોકો પાણીથી થોડા થોડા દૂર આવતા જશે કારણ કે અહીં સ્ટ્રિક્ટલી મનાઈ જ હોય છે કે તમે નજીકમાં જઈ ન શકો. અહીંયા ગવર્મેન્ટની ગાડી આવે છે જે પ્રવાસીઓને પાણીથી દૂર લઈ જવા માટે એનાઉન્સ કરી રહી છે, જે તમે જોઈ રહ્યા છો. તમામ ફેસિલિટી સારી હતી, રિસોર્ટ સારું હતું, ડ્રોપ પિકઅપ, સાઇટ સીઇંગ, એ સિવાય જે ફેસિલિટી હતી જમવાનું સરસ હતું. ઓવરઓલ બધું જ રેટિંગ સારું છે. અહીંયા પેલું લક્ઝરી કોટેજ આપ્યું હતું એ બી સરસ છે. એ અનએક્સપેક્ટેડ હતું અને હવે જે અમારી જાતે ફર્યા એ પણ બહુ સરસ આયોજન હતું. થેન્ક યુ વેરી મચ. તો દોસ્તો, લોકોએ ખૂબ મજા કરી. અહીંની તમે લાઈફ જુઓ. બાગા બીચની લાઈફ છે ને એકદમ જોરદાર લાઈફ છે અને બાગા બીચની નજીક રહેવાનો ફાયદાઓ ઘણા છે. તમે ચાલીને પણ અહીં આવી શકો. જમીને અમે લોકો પણ ત્યાં ગયા. અહીંની નાઇટ લાઈફ એન્જોય કરી. અહીંની લાઇટિંગ જુઓ. અહીંના બીચીસ પાસે આ શેક જુઓ. લોકો ડિનર કરી રહ્યા છે, એમાંય પાછા કેન્ડલ લાઇટ ડિનર. શું મજા છે. એક બાજુ ડાન્સ ચાલી રહ્યો છે, એક બાજુ બીચ અને રાતનો નજારો ખરેખર એકદમ જોવાલાયક હોય છે. તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો ખાસ મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો. થેન્ક યુ વેરી મચ. આઈ લવ ગોવા.